તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ચૈતર વસાવાના પત્નીને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। કુલ 9 આરોપીઓ જે હતા એ તમામ લોકોને 7 વર્ષની સજા આપવામાં આવી છે। ડેડિયાપાડામાં ફોરેસ્ટ કર્મચારી પર આ તમામ લોકોએ હુમલો કર્યો હતો અને એને લઈને જ આખો મામલો ચાલી રહ્યો હતો। નવેમ્બર 2023માં ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર પણ કર્યું હતું। તો ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવીને માર્યો હોવાનો આક્ષેપ ચૈતર વસાવા અને એના જે મળતિયાઓ છે તમામ લોકો પર કરવામાં આવ્યો હતો। આ તમામે તમામ 9 લોકોને નર્મદા જિલ્લા કોર્ટે સજા ફટકારી છે। તમામ લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાઈ ગયું છે। ચૈતર વસાવાને લઈને મહત્વની જાણકારી ગુજરાત ફર્સ્ટ પર મારા સહયોગી ધર્મેશ પણ મારી સાથે છે। ધર્મેશ, હવે સજા તો ફટકારવામાં આવી છે ચૈતર વસાવાને, પણ હવે ધારાસભ્ય પદ પણ નહીં રહે। ચોક્કસ 7 વર્ષની સજા જે ફટકારવામાં આવી, દોષિત કરીને જ્યારે થયું ત્યારે ગુજરાતના ધારાસભ્ય તરીકે એના જે લોકપ્રતિનિધિત્વ ધારા મુજબ જો વાત કરીએ તો કદાચ અત્યારે એમની પાસે વિકલ્પોમાં કાનૂની નિષ્ણાંતોને પૂછ્યું છે કે કદાચ એ કોર્ટની સામે જઈ અને ઉપલી કોર્ટમાં જવા માટે એક તો પરવાનગી માગે, આ એક વાત છે। પણ એ દરમિયાન જો વિધાનસભાના અધ્યક્ષ એને ડિસ્કોલિફાય કરે આ સજાને આધારે તો એ ધારાસભ્ય પદ તરીકે રહી શકે નહીં। અને આ બહુ ચર્ચિત બનાવ હતો ફોરેસ્ટવાળો, અને એ વખતથી જ્યારે આ બનાવ બન્યો ત્યારથી જ એવું લાગતું હતું કે આ ગુજરાતના રાજકારણ માટે આ કેસ ટર્નિંગ પોઈન્ટ બનશે। કારણ કે જે બન્યું હતું એ આમ આદમીના પાર્ટીના એક ધારાસભ્ય તરીકે, એક નેતા તરીકે, યુવા નેતા તરીકે ચૈતર વસાવાનું હતું। અને જ્યારે કાનૂની અભિપ્રાયો અને દલીલો પછી જ્યારે આજે કોર્ટનો ચુકાદો આવ્યો છે એને કારણે સ્થાનિક ગુજરાતના રાજકારણમાં એક મહત્વનો ખળભળાટ મચ્યો છે। એટલે વિકલ્પો છે, કારણ કે અગાઉ એક ભૂતકાળમાં પણ અનેક ધારાસભ્યોને સજા થઈ છે, ત્યારે ઘણીવાર સ્ટે લેવાયા છે, આવું પણ એક આપણે જોયું છે। પરંતુ આ કેસમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ વિધાનસભાના અધ્યક્ષ આ સજાને 7 વર્ષની લઈને જો ડિસ્કોલિફાઈડ કરે તો આમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે। એના પછીના જે વિકલ્પો છે કાનૂની એમના નિષ્ણાંતોથી કહેતા પણ કાનૂની જે અભિપ્રાયો છે એ મુજબ જોઈએ તો અત્યારે ચૈતર વસાવા માટે એનું જે ધારાસભ્ય પદ છે જોખમમાં છે। અને આપે જેમ ધર્મેશભાઈ કહ્યું કે આ મામલો જે આખો છે ખૂબ ચર્ચાસ્પદ રહ્યો હતો। જ્યારે પણ આ ઘટના બની ત્યારે ફોરેસ્ટ કર્મચારીને ઘરે બોલાવવા અને મારવો, આવી આ પ્રકારની દબંગાઈ બતાવી। આપણે અગાઉ પણ આને લઈને ઘણા બધા ન્યૂઝ પણ ચલાવ્યા છે। ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જશે તો શું લોસ થઈ શકે છે આમ આદમી પાર્ટીને? કારણ કે આમ આદમી પાર્ટીના માટે પણ દુઃખના સમાચાર છે। આમ આદમી પાર્ટી માટે તો તમે જો તો ઘણા વખતથી આફ્ટર શોક તો આવે જ છે। આ તો ભૂકંપ ગણાશે, આફ્ટર શોક તો આવે જ છે। ધવલ પટેલ સાંસદ આપણી સાથે જોડાયા છે। ધવલભાઈ, અત્યારે જે ચૈતર વસાવા ફોરેસ્ટનું જે બનાવ બન્યો હતો ને એ અંતર્ગત કોર્ટે 7 વર્ષની સજા જાહેર કરી છે, શું કહેશો, આપની પ્રતિક્રિયા? જી, ફરીથી સંપર્ક કરવાનો આપણે પ્રયત્ન કરશું। ધવલભાઈ આપણી સાથે ફરીથી જોડાયા છે। ધવલભાઈ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્યને 7 વર્ષની સજા પડી છે ફોરેસ્ટ સાથેની જે બનાવ બન્યો હતો એ અંતર્ગત, શું કહેશો ધવલભાઈ? હેલો જી ધવલભાઈ, આપની પ્રતિક્રિયા? હેલો ધવલભાઈ, અવાજ આવે છે અમારો? હેલો, ચોક્કસ। તો જેની જે આખી વાત છે હવે અત્યારે ગુજરાત આમ આદમી શોકિંગ છે, મેં આફ્ટર શોક। જી ધવલભાઈ, જે ચૈતર વસાવાને ધારાસભ્ય છે અમને અત્યારે 7 વર્ષની સજા પડી છે। ફોરેસ્ટ વાળો બનાવ બહુ ચર્ચિત બનાવમાં અત્યારે સુનાવણી થઈ છે અને એમાં 7 વર્ષની સજા થઈ છે। અત્યારે આમ આદમી પાર્ટી માટે આંચકારૂપ સમાચાર છે, આપ શું કહેશો, આપની પ્રતિક્રિયા? જી, આજે જે અમને પ્રાથમિક જાણકારી મળી છે કે જે 2023માં વનકર્મી પર એમણે અને એમના સાગરીતોએ જે હુમલો કર્યો હતો એમાં એમને સેશન કોર્ટે સજા સુનાવી છે
કેટલા વર્ષની સજા સુનાવી એ હજુ અમારી પાસે માહિતી નથી, પણ આ જે રીતના ગુનાહિત કૃત્ય ચૈતર વસાવા અને એની ટોળકી વારંવાર કરે છે અને આપણી સેશન કોર્ટ પૂરતા પુરાવા જોઈને, મેરિટ જોઈને એમને સજા આપી છે. કારણ કે આ પહેલી વાર નથી, આ ચૈતર વસાવાના આગળ પણ 19 જેટલા ગંભીર ગુનાઓ એમની પર લાગ્યા છે. મેં આ નામ વિશે પણ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન ગાંધીનગર ખાતે કર્યું હતું, જેમાં એમણે આટલા બધા ગુનાહિત કૃત્ય કર્યું એનું ડિટેલમાં મેં ચર્ચા કરી હતી. અને એના પછી પણ અવારનવાર આ રીતના મારામારી અને હિંસાની ઘટના કરે છે. ત્યારે થોડા સમય પહેલા જ આ રીતના ઝઘડિયામાં પણ આદિવાસી યુવક પર પણ એમણે હુમલો કર્યો હતો. એ એમની માનસિકતા દર્શાવે છે કે પૂરી ગુનાહિત અને હિંસક માનસિકતા એમની છે. અને કોર્ટે આ ફેસલો લીધો છે. કોર્ટે જે પૂરતા પુરાવા 2023 જે આ કેસ ચાલતો આવ્યો છે એ કેસમાં પુરાવાના આધારે અને મેરિટના આધારે આ જજમેન્ટ આવ્યું છે. અને અમે કોર્ટના ચુકાદો જે આવ્યો છે એને આવકારીએ છીએ અને આગળ કઈ રીતના કોર્ટ અને બીજી સજા કઈ રીતના થાય એ રીતે અમે જોશું. ધવલભાઈ, જો પર્ટિક્યુલર આ કેસની વાત થાય તો ગુજરાતના રાજકારણમાં પણ એક આ બનાવ બન્યો ત્યારે બહુ ચર્ચાસ્પદ બન્યો હતો અને ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવીને મારવાનો આખો કેસ હતો. એ બાબતે શું કહેશો? જી, આ એકદમ ચર્ચાસ્પદ કેસ હતો, પણ આ જે ચૈતર વસાવાએ ગુનાહિત કૃત્ય કર્યું છે એ એમના જે આકા છે, એમના બોસ છે અરવિંદ કેજરીવાલ, એમનાથી આ બધા એમના સંસ્કારો આવ્યા છે. કારણ કે આ જ રીતની ઘટના અરવિંદ કેજરીવાલે પણ કરી હતી જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ને જ્યારે દિલ્હીના મુખ્ય સચિવને પોતાના બંગલે બોલાવીને એમની પર બી આ જ રીતના હિંસક હુમલો કર્યો હતો. અને એનું જ અનુકરણ ચૈતર વસાવાએ પણ કર્યું છે કે વનકર્મી જે સરકારી કર્મચારી છે, સરકાર અને આપણા લોકો માટે કામ કરે છે, એના પર આવો હિંસક હુમલો, ફાયરિંગ, રાઇટિંગ, આ બધા કૃત્યો જે કરે છે એમની ક્રિમિનલ માનસિકતા, ગુનાહિત માનસિકતા બતાવે છે. અને આ રીતના જે કરી છે એની અમે કડક નિંદા કરીએ છીએ અને કોર્ટે પણ પૂરતા પુરાવા જોઈને એમની પર આ સજા એમને આપી છે. ધવલભાઈ, આઉટ ઓફ બોક્સ વાત કરું છે કે આમ આદમી એટલે ત્રીજો પક્ષ, ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી, પણ છેલ્લા 6-8 મહિનાથી એમાંથી કેટલીક કડીઓ રાજીનામું આપી દે છે અથવા એમાંથી સંન્યાસ લઈ લે છે, રાજકીય સંન્યાસ લઈ લે છે. આવું બનતું રહે છે. આ તો એક મોટો ભૂકંપ છે, એટલે આફ્ટર શોક હતો. આમ આદમી પાર્ટી માટે પણ આ એક મોટો ભૂકંપ કહી શકાય એવા આ ચુકાદો છે. શું કહેશો? જી, જે અમે આને જે કૃત્ય કર્યું એને રાજકીય રીતે નથી હોતા. આ જે એમણે ગુનો કર્યો છે એમાં કોર્ટે એનો ચુકાદો આપ્યો, પણ બિલકુલ આની પર રાજનીતિક અસર પણ પડશે. એમ પણ આમ આદમી પાર્ટીનો હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એમાં પૂરું એમનું ધોવાણ થયું છે અને અમને 100% ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ 2027માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની મોટી જીત થશે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કારની હાર થશે. ચોક્કસ. ધવલભાઈ, એક સવાલ છેલ્લો સવાલ આપને કરીએ કે શું ચૈતરભાઈ પાસે હવે ઉપલી કોર્ટમાં જવાની કોઈ બારી રહેશે કે નહીં રહે? જી, આ એક લીગલ કાર્યવાહી છે. જ્યાં લગીને મેં સમજુ છું એ જે પણ કાયદા પ્રોવિઝન હશે એ એમની રીતે રાહત લેવા માટે જોગવાઈ કરશે. પણ અમારું એક જ વસ્તુ, અમે જે લાઈન પહેલેથી જ વાત કરતા છે કે આ પહેલું આવા 19 ગુનાઓ આગળ પણ કર્યા છે, એટલે પૂરી માનસિકતા જ એમની ગુનાહિત છે. ચોક્કસ ધવલભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. એટલે જેની જે મહત્વની વાત છે, આખો કાનૂની હવે પેચ છે. હવે એની સામે આપણે ચૈતર વસાવાના સૂત્રોનો પણ સંપર્ક કરી રહ્યા છે, થતો નથી. હવે આગળ શું? પણ અત્યારે એક મોટા સમાચાર ગુજરાતના રાજકારણમાં એ કહી શકાય કે 7 વર્ષની સજા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પડી છે. ધર્મેશભાઈ, જે પ્રમાણે ચૈતર વસાવા ખુલીને વિરોધ કરતા હતા, ગમે તે કચેરીઓમાં ઘૂસી જતા હતા, હવે એમની પાસે જો ધારાસભ્ય પદ રદ થાય તો એમની 2 પાંખો જ ત્યાં કપાઈ જશે, કારણ કે સત્તા નહીં રહે એમની પાસે. પણ સવાલ એ જ છે કે હવે એમની પાસે શું ઓપ્શન છે, એ ક્યાં જઈ શકે છે, શું સ્ટે લાવી શકે છે કે વિધાનસભાના અધ્યક્ષ કોઈ કાર્યવાહી કરે છે આ સજા સાંભળીને? તો સૌની નજર છે એ એના ઉપર છે કે ધારાસભ્ય પદ રહેશે કે નહીં રહે, ઉપર જઈ શકશે કે નહીં જઈ શકે. પણ હાલ સમાચાર એ છે કે જે તમામ 9 લોકો હતા એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. આખો પરિવાર આવ્યો, આખો પરિવાર, એમના પત્ની પણ છે. રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ અધ્યક્ષ વિધાનસભાના આપણી સાથે જોડાયા છે. રાજેન્દ્રભાઈ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, ચૈતર વસાવાને ફોરેસ્ટ કર્મચારીને જે મારવાનો પ્રશ્ન હતો એમાં એ સહિત
ધારાસભ્ય સહિત પરિવારજનોને 7 વર્ષની જિલ્લા કોર્ટે સજા ફરમાવી છે. શું કહેશો એક વિધાનસભાના પ્રોસિજર પ્રમાણે હવે શું થઈ શકે સર? મને જો કે એક વાતનો ખ્યાલ નથી કે એને કેટલા વર્ષની સજા થઈ. આપ કહો છો 7 વર્ષની સજા થઈ, તો એવું માનીને ચાલીએ તો એમણે વિધાનસભાનું સભ્યપદ રદ થશે. 2 વર્ષ કે 2 વર્ષથી વધુની સજા હોય તો કોઈ પણ માનનીય ધારાસભ્ય હોય એની એ બાબતની ખાતરી થાય કે આ સજા કરી છે એનો પુરાવો અધ્યક્ષને મળે, વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રીને, એટલે એ કાર્યવાહી કરીને એની સભ્યપદ એનું રદ કરી શકે. અને રદ કર્યા પછી એ જે માન્ય ધારાસભ્ય હોય એ ધારાસભ્ય મટી ગયા, પણ એમણે અપીલ કરવી પડે હાઈકોર્ટમાં, અને હાઈકોર્ટમાંથી સજાના હુકમ સામે સ્ટે લેવો પડે. એટલે સજાના હુકમ સામે જો સ્ટે આપે હાઈકોર્ટ તો એ પાછું સભ્યપદ એમનું એસ્ટાબ્લિશ થઈ શકે. આ રીતની આખી પ્રક્રિયા હોય છે. સર, આપે પ્રક્રિયા તો કીધી, પણ એ ગણતરીના કલાકોમાં જરાક આ ચુકાદો આવી ગયો, એ પછીની જે પ્રોસિજરો એ ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષના પહેલામાં હોય, તો એ કેટલા કલાકોમાં કે દિવસોમાં આ વસ્તુ થઈ શકે કે એની સામે કાનૂની પ્રક્રિયા પણ ચૈતર વસાવા જૂથ તરફથી થતી જ હોય, એ કેટલા સમયમાં થઈ શકે સર વિધાનસભાના અધ્યક્ષ વાળી વાત? સામાન્ય રીતે માનનીય સ્પીકર સાહેબ અત્યારે જે છે એ ગુજરાત ધારાસભ્યના સ્પીકર સાહેબ પાસે આ વાત સર્ટિફાઈડ રીતે પહોંચે, અધિકૃત રીતે પહોંચે, તો ચોક્કસપણે અધિકૃત રીતે એ પહોંચ્યા પછી એ કાર્યવાહી કરી શકે. એટલે માની લો કે આ બાબતની અધિકૃત સર્ટિફાઈડ નકલ આવતીકાલે પહોંચે, તો આવતીકાલથી એ પ્રોસિજર સ્ટાર્ટ થાય, ને પ્રોસિજર સ્ટાર્ટ થાય તો 1 દિવસમાં એ થઈ શકે એમાં એમનું સભ્યપદ રદ. બીજું, આપે જે 2 વર્ષની સજાની વાત થઈ, 2 વર્ષ 7 વર્ષ, 2 વર્ષની સજા તો ગુજરાતમાં થોડા સમય પહેલા જ એક ધારાસભ્યને થઈ હતી, પણ એમણે સ્ટે લીધો હતો. હવે આમાં 7 વર્ષનો સમયગાળો છે, તો એમાં કઈ અસર કાનૂની પેચમાં? 7 વર્ષની સજા કેટલી થઈ એ મહત્વનું નથી. 2 વર્ષથી વધારેની સજા થાય એટલે એનું સભ્યપદ રદ થાય. એક વાત. હવે એ સભ્યપદ રદ થાય તો એ સભ્યપદ પાછું ચાલુ તો જ થાય કે જો ઉપલી એનાથી ઉપલી અદાલત, એટલે અહીંયા હાઈકોર્ટ જો એમને સજાના હુકમ સામે સજાનો જે હુકમ કર્યો છે એ હુકમનો અમલ મોકૂફ રાખવાનો હુકમ કરે, સ્થગિત કરે, સ્ટે આપવાની વાત છે ને, સજા સામે સ્ટે, સજા સામે સ્ટે આપે તો એને પછી ફરી પાછું એનું સભ્યપદ ચાલુ થઈ શકે. જી ચોક્કસ. ત્રિવેદી સાહેબ, ગુજરાત પક્ષ સાથે જોડાયા બદલ આભાર. તો આખું જેડી જે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ છે રાજેન્દ્ર ત્રિવેદી, એમનું પણ કહેવાનું છે કે જો આ અંગેની કાર્યવાહી થાય તો 24-48 કલાકમાં થશે વિધાનસભાના અધ્યક્ષ. એમણે એ જ વાત કરી કે જ્યારે એમને જે લીગલ બધા ડોક્યુમેન્ટ્સ છે એ વિધાનસભાના અધ્યક્ષ પાસે આવશે, પરંતુ જો સ્ટે માટેની કાર્યવાહી થાય તો સજા મોકૂફી માટે સ્ટે અથવા સજા માટે સ્ટે માટે થોડો સમય એ ઉપલી કોર્ટમાં એટલે હાઈકોર્ટમાં કે સુપ્રીમમાં જઈ શકે, એમનું પાછું જે ધારાસભ્ય પદ છે કન્ટિન્યુ થઈ શકે. પણ હવે જોવાનું એ જ છે કે આ બધો આધાર છે એ આમાં વિધાનસભાના અધ્યક્ષ આગળ શું કાર્યવાહી કરે છે, કારણ કે વિધાનસભાના અધ્યક્ષ પર આખી મંડળ છે. આપણા રાજેન્દ્રભાઈ છે પૂર્વ અધ્યક્ષ જે આપણી સાથે જોડાયા, એમણે કીધું કે 2 વર્ષ અથવા 2 વર્ષ ઉપરની સજા હોય તો ધારાસભ્ય પદ રદ થતું હોય છે. આપણી સાથે હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ જોડાયા છે, એડવોકેટ. હાર્દિકભાઈ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે નર્મદા જિલ્લા કોર્ટે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરી છે. ફોરેસ્ટ કર્મચારીને મારવાનો આખો કેસ હતો. કાનૂની દ્રષ્ટિએ આખો ચુકાદો અને હવે શું થઈ શકે આપની પાસેથી જાણવા માંગીએ છીએ સર. ચૈતર વસાવા પાસે હવે જે ઓપ્શન વધ્યા છે એ તો બેઝિક એક છે કે એને હાઈકોર્ટમાં હવે અપીલ કરવી પડે, જેની અંદર અપીલ દરમિયાન એને જામીન લેવા પડે, જે બહુ કોમન વસ્તુ છે. પરંતુ એને પોતાનું સભ્યપદ બચાવવા માટે, જે વિધાનસભામાં જે સભ્ય છે એ પદ બચાવવા માટે એને કન્વિક્શન સ્ટે કરાવવું પડે, જે એક રેર ઘટના છે અને કાયદાકીય રીતે શક્ય છે. જ્યારે પણ કોઈ પણ ઓફિશિયલ જે આવી રીતે નેતાઓ એરેસ્ટ થતા હોય તો તેઓની સામે ચર્ચા પડતી હોય એવા કિસ્સાઓની અંદર તેઓ કન્વિક્શન સ્ટે કરાવે. જામીન મળવા એ કન્વિક્શન સ્ટે ન કહેવાય, એ જ્યાં સુધી અપીલ ચાલે ત્યાં સુધી તેઓ જેલમાં ન રહેવું પડે તેવી ઘટના થાય છે.
પરંતુ તેઓની સામે જે સજા પડી છે એ સજાને રોકવું, એને કન્વિક્શન સ્ટે કરે, તો આવું એમણે કરવું પડશે. અને જો હાઈકોર્ટ એ રીતનો ચુકાદો આપશે, કન્વિક્શન એનું સ્ટે કરશે, તેમનું સભ્યપદ ચાલુ રહેશે, નહીં તો એમને સભ્યપદ છોડવું પડશે. હાર્દિકભાઈ, આ સમયગાળો કેટલો હોય? ધારો કે આજે ચુકાદો આવ્યો છે, પછીના એમના ઓર્ડર મળે, એ પછી હાઈકોર્ટમાં એ જાય, તો આ સમયગાળો? અમદાવાદ બહારના હોય તેઓને 60 દિવસનો સમયગાળો મળે જી, કે 60 દિવસની અંદર અપીલ પીરિયડ એ 60 દિવસ હોય. ત્યાં 60 દિવસની અંદર તેઓએ આ ઓર્ડર નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી મેળવવાનો રહે. અને સૌથી મોટી વાત એ છે કે કાનૂની પ્રક્રિયામાં જો સ્ટે મળે સજા સામે, તો જ એમનું ધારાસભ્ય પદ બચે, બાકી વિધાનસભાના અધ્યક્ષ એમનું ધારાસભ્ય પદ રદ કરે. તો આ પણ એક મહત્વનું ગણાય. તો એ કાનૂની દ્રષ્ટિએ આપની? જી, ચોક્કસ વાત છે કે 3 વર્ષથી વધારેની સજા પડે અને જો સજા માટે તમે કન્વિક્શન તમારું સ્ટે ન કરાવો તો તમે ગુનેગાર સાબિત થયા છો. અને ગુનેગાર સાબિત થયા હોવાથી તમે કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ છે જેના પ્રમાણે તમે લોકોનું પ્રતિનિધિત્વ ન કરી શકો, કારણ કે તમે ચોખ્ખા હાથથી રિપ્રેઝેન્ટેશન કરો છો એ ન કહી શકાય. તમારો ઇતિહાસ અથવા તમારી વર્તમાન એ ગુનાહિત છે, જેના કારણે તમે પીપલ્સને એટલે કે પબ્લિકને બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ ન કરી શકો તેવું માનવામાં આવે. ચોક્કસ આભાર. ગુજરાત ફર્સ્ટ સાથે હાર્દિકભાઈ જોડાયા. હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ હતા, જાણીતા એડવોકેટ છે. એને પણ જે આપણે વાત કરી એ રીતે જ કાનૂનીનો અમુક મુદત આવે, પછી સજા મોકૂફી માટે કદાચ સજા રદ, સજા સામે સ્ટે. આપણે ફરી એકવાર જતા તમામ લોકોને કહી દઈએ ધર્મેશભાઈ કે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે. આમ આદમી પાર્ટી માટે પણ શોકિંગ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા, જેમને 7 વર્ષની સજા મળી છે, અને એમની સાથે જે તમામ લોકો હતા, એમના પત્ની સહિત તમામ લોકો, પરિવારજનો જે 9 લોકો હતા, એ તમામ લોકોને અત્યારે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ચોક્કસ આ સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે. અને ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને જિલ્લા કોર્ટે 7 વર્ષની સજા ફરમાવી છે. જી.